હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે આવાકાડોવાળા પનીર રોલ કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. એકદમ ટેસ્ટી ચટપટા લાગે એવા આ આવાકાડોવાળા પનીર રોલ ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં રોલનું બહારનું પડ રોટલી એટલે કે ટોટિયા બનાવવા માટે લોટ બાંધી લઈએ. એના માટે એક વાસણમાં 2 કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લઉં છું. હવે આ લોટમાં સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું અને મોણ માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી લોટમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરીશું અને રોટલી બનાવવા માટે જેવો નરમ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધી લઈએ. લોટ બાંધી લીધો તો હવે એની ઉપર તેલવાળો હાથ ફેરવીને એને કેળવી લઈએ. ત્યાર પછી એને ગોળ કરી હમણાં આ લોટ ઢાંકીને સાઈડમાં રાખું છું. હવે આગળના સ્ટેપમાં ફિલિંગમાં નાખવા માટે કોથમીર મરચાંની લીલી ચટણી બનાવી લઈએ. ચટણી વાટવા માટે 2 કપ ભરીને રફલી કાપેલી કોથમીર, 6 નંગ તીખા લીલા મરચાં, 1/2 કપ બેસનની સેવ અને 1 ટેબલસ્પૂન જેટલા શેકીને છાલ કાઢેલા સિંગદાણા લીધા. આ બધું વાટવા માટે એક મીડિયમ સાઇઝનું ગ્રાઇન્ડિંગ જાર લીધું. એમાં મરચાં નાની ટુકડીમાં કાપી લીધા હતા એ ઉમેરું છું. સાથે એમાં સિંગદાણા, બેસનની સેવ અને કોથમીર ઉમેરું છું. હવે આમાં 1/3 ટીસ્પૂન જેટલું બ્લેક સોલ્ટ એટલે કે સંચર, 1/2 ટીસ્પૂન આખું જીરું, સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન મીઠું અને 4 થી 5 આઈસ ક્યુબ ઉમેરું છું. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરી આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ. ચટણી વાટી લીધી તો હવે એમાં અડધા લીંબુનો રસ ઉમેરી એને થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈએ એટલે સારી રીતે મિક્સ થઈ જાય. ચટણી તૈયાર છે તો એને ગ્રાઇન્ડિંગ જારમાંથી આ કન્ટેનરમાં કાઢી લઉં છું. એમાં 1 ટીસ્પૂન કાચું સિંગ તેલ અને ચટણી ટેસ્ટ કરી એમાં મીઠું ઓછું હતું માટે સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. કોથમીરની આ લીલી ચટણી ડીપ ફ્રીઝરમાં કમસે કમ 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકાય. હવે આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ કન્ટેનર ઉપર ઢાંકણ લગાવીને ચટણી ફ્રીઝમાં રાખું છું એટલે એનો કલર ન બદલાય. રોલનું ફિલિંગ તૈયાર કરવા માટે એક આવો મોટી સાઇઝનો આવોકાડો લીધો. આવોકાડોની ઉપરની છાલ આવી બ્રાઉન કલરની હોય, એની ઉપરનો ડીચવાળો ભાગ સુકાયેલો હોય અને આમ સરળતાથી હટાવી શકાય. તો એમ સમજવું કે આ આવોકાડો ખાવા માટે બિલકુલ પરફેક્ટ છે. માટે તમે પણ જ્યારે માર્કેટમાંથી આવોકાડો ખરીદો ત્યારે આ બધી જ બાબતનું ખાસ ધ્યાન રાખવું. સાથે મેં અહીં કેટલાક ઝીણા કાપેલા શાક લીધા. એમાં 1/3 કપ જેટલા ટામેટાં, 1/3 કપ જેટલા કાંદા અને 1/3 કપ જેટલા કેપ્સિકમ. આમાં શાકભાજી તમે તમારા પસંદગી પ્રમાણે ઉમેરી શકો અને પસંદ ન હોય એ હટાવી શકાય. 100 ગ્રામ પનીર લીધું, એને નાની ટુકડીમાં કાપી લઈશું. હવે આગળના સ્ટેપમાં એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં 1 ટીસ્પૂન જેટલું બટર લઉં છું. બટર પીગળે ત્યાર પછી એમાં ઝીણા કાપેલા કાંદા અને કેપ્સિકમ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. આ બંને શાકને કન્ટિન્યુ હલાવતા રહીને થોડીવાર માટે સાંતળી લઈશું. આશરે 2 થી 3 મિનિટ માટે આ બંને શાક સાંતળી લીધા એટલે એનો કલર હલકો અમસ્ત બદલાઈ ગયો. હવે આમાં કાપેલું પનીર ઉમેરું છું. હવે આમાં 1/2 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ, 1/2 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. આ સિવાય આમાં બીજા કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી કારણ કે આપણે ચટણી બનાવી હતી એ આમાં ઉમેરશું એટલે ટેસ્ટ આવી જશે. થોડીવાર માટે પનીર અને મસાલા પણ શેકી લીધા. હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. આવોકાડોને 2 ભાગમાં કાપીને વચ્ચેનું ઠળિયું આ રીતે કાઢી લઈશું. ત્યારબાદ એનો એક ભાગ હાથમાં લઈ સ્પૂન વડે એનો બધો જ પલ્પ કાઢી લઈશું. એ જ પ્રમાણે બીજા ભાગમાંથી પણ પલ્પ કાઢી લઈશું. હવે આ પલ્પ ફોર્ક વડે અથવા ટવેઠા વડે આ રીતે મેશ કરી લેવો. આવોકાડો બિલકુલ મેશ નથી કરવાનો, એમાં હલકી અમસ્તી નાની નાની ટુકડી દેખાય એ રીતે મેશ કરશું.
હવે આમાં શેકીને રાખેલું પનીર અને શાકવાળું મિશ્રણ ઉમેરું છું. સાથે આમાં ઝીણા કાપેલા ટામેટાં, 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અને તૈયાર કરેલી ચટણી 2 ટેબલસ્પૂન જેટલી ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે છેલ્લે આમાં અડધો કપ જેટલું ઝીણું કાપેલું કોબી અને 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. ફિલિંગ તૈયાર છે તો આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં બધું જ બરાબર છે અને કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે આગળના સ્ટેપમાં રોટલી બનાવી લઉં છું. એના માટે લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને લોટને કેળવી એના લુવા કરી લઈએ. લોટમાંથી આટલા લુવા કરી બાકીનો સાઈડમાં રાખ્યો. એને ગોળ અને ચપટા કરી લઉં છું. ત્યારબાદ એમાંથી પાતળી અને મોટી સાઈઝની રોટલી વણીને શેકી લઈશું. રોટલી વણીને શેકી લીધી. અહીં તમારી પાસે સવારની કે સાંજની રોટલી બચી ગઈ હોય તો એ પણ વાપરી શકાય. હવે આ રોટલીમાં વચ્ચે આ રીતે લીલી ચટણી લગાવું છું. ત્યારબાદ એની ઉપર થોડા ટોમેટો કેચઅપના ટીપા મૂકીને એને પણ ફેલાવી દઉં છું. ત્યારબાદ એની ઉપર 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તૈયાર કરેલું ફિલિંગ મૂકું છું. હવે આ ફિલિંગની ઉપર 2 ચપટી જેટલો ચાટ મસાલો હાથમાં લઈને સ્પ્રિંકલ કરું છું. ત્યારબાદ આ રોટલીને ગોળ ફેરવીને એનો રોલ કરી લઈએ. હવે આ રોલને શેકી લઉં છું. એના માટે બીજી તરફ ફ્રાય પેન સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. એમાં અડધી ટીસ્પૂન જેટલું બટર લઉં છું. બટર પીગળે ત્યાર પછી ફ્રાય પેનમાં તૈયાર કરેલો રોલ મૂકીને શેકી લઈએ. રોલને થોડી વારે ફેરવી એની દરેક સાઈડે આવો ગોલ્ડન કલર આવ્યો ત્યાં સુધી શેકી લીધો. હવે એને ફ્રાય પેનમાંથી એક ડીશમાં લઉં છું. ત્યારબાદ એને વચ્ચેથી કાપીને એના 2 ભાગ કરી લઉં છું. વાવ, સુપર! પનીર આવોકાડોના ફિલિંગથી ભરેલા એકદમ ટેસ્ટી હેલ્ધી રોલ તૈયાર છે. જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો એકદમ ટેસ્ટી ચટપટો બન્યો. એક બાજુ વરસતો વરસાદ અને આ ગરમા ગરમ સુપર ટેસ્ટી હેલ્ધી પનીર આવોકાડોવાળા રોટલીના રોલ ખાવાની મજા પડી ગઈ. આમાં શાક, રોટલી બધું જ આવી ગયું એટલે સાંજના ટાઈમ પર બીજું કંઈક અલગથી બનાવવાની જરૂર ન પડી. એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.